હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સૂંઠ પાવડર. તો બજાર કરતાં ચોખ્ખો અને સસ્તો તમે ખૂબ જ ઓછા સમયમાં ઘરે તૈયાર કરી શકો છો. અને એકવાર બનાવીને 1 થી 2 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. સૂંઠના પાવડરને 1 થી 2 વર્ષ તેની તેજ સુગંધ જળવાઈ રહે તેની બધી સિક્રેટ ટિપ્સ આગળ તમને હું બતાવીશ. તો ચલો મારી સાથે રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા માર્કેટ કરતાં એકદમ ચોખ્ખો અને સસ્તો સૂંઠ પાવડર બનાવવા માટે આ રીતના મોટું આદું હોય તેવું લેવાનું છે, જેથી તેમાં ગાંઠો ઓછી હોય છે. આદુને મેં પહેલા સારી રીતના ધોઈ લીધું છે. તેને આ રીતના 5 થી 6 પાણીથી ધોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આદુમાં આ રીતના વચ્ચે માટી કચરો ખૂબ જ હોય છે. હવે તેને આપણે બટેટાની વેફર કરવાનું મશીન આવે તેનાથી આદુને આ રીતના ઘસીને તેની આ રીતના સ્લાઇસ કરી લઈશું. તો આ રીતના આપણે બધા જ આદુની સ્લાઇસ કરી લઈએ. મેં 4 કિલો આદુ લીધું છે. બસ 15 જ મિનિટમાં તમારું જેટલું આદુ હશે ને તેટલું આ રીતના સમારવું હશે તો સમારાઈ જશે ફટાફટ. અને જો તમારી પાસે આ રીતના વેફરનું મશીન ના હોય તો તમે ચપ્પાથી પણ આદુને આ રીતના ફટાફટ સમારી શકો છો. તો બધા જ આદુને મેં સમારીને તૈયાર કરી લીધું છે. હવે તેને આપણે એક કોટનના કપડામાં કૂણો તાપ હોય ત્યાં સૂકવવાનું છે. વધારે તાપમાં તેને નથી સૂકવવાનું. તો રોજ આને તમારે સવારે સૂકવી દેવાનું અને સાંજે લઈને અંદર પંખા નીચે સૂકવી દેવાનું. ફરી બીજા દિવસે સવારે તડકો આવે ત્યારે તેને તડકામાં સૂકવી દેવાનું છે. તો મેં 3 દિવસ આદુને સૂકવ્યું છે તો આપણા આદુનો કલર બદલાઈ ગયો છે અને તેને આ રીતના તોડીએ તો તે આસાનીથી તૂટી જાય છે. તેનો મતલબ કે આદુ આપણું સારી રીતના ક્રિસ્પી થઈ ગયું છે. જો તમે પણ મારી જેમ વધારે ક્વોન્ટિટીમાં સૂંઠ પાવડર બનાવતા હોવ તો આ જે આદુની સૂકવણી છે તેને કાચની બરણીમાં ભરી દેવાની. કાચની બરણીને પહેલાં સારી રીતના ધોઈ તડકે તપાવીને પછી તેમાં ભરવાની. આ રીતના ભરતા જવાનું અને પ્રેસ કરતા જવાનું એટલે બધી જ સૂકવણી બરણીમાં સમાઈ જશે. અડધી બરણી ભરાઈ જાય એટલે તેમાં ચંડુની થેપલી કે ગોળી જે હોય તે વચ્ચે એક રાખી દેવાનું. ફરી ભરતું જવાનું અને પ્રેસ કરતા જવાનું. આખી બરણી ભરાઈ જાય એટલે ફરી ઉપર પારાની થેપલી રાખીને ઢાંકણ ટાઈટ બંધ કરી દેવાનું. એટલે તે 1 થી 2 વર્ષ સુધી ખરાબ નહીં થાય. અને તમારે જ્યારે જોઈએ ત્યારે એક નાની ડબ્બી જેટલો પાવડર મિક્સરમાં પીસી લેવાનું એટલે તેની ફ્લેવર પણ સરસ મેન્ટેન રહેશે. હવે લઈશું મિક્સર જાર. તેમાં આદુની સૂકવણીને એડ કરીને તેનો ફાઇન પાવડર પીસી લઈએ. તમે જોઈ શકો છો એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. તો તેને ચાળણાથી ચાળી લઈએ એટલે તેમાં કોઈ મોટા રેસાનો ભાગ રહી ગયો હોય તો તે અલગ થઈ જાય. તમે જેવો બજારમાંથી સૂંઠ પાવડર લઈ આવો બિલકુલ તેવો જ ઘરે તૈયાર થયો છે. હવે આ જે મોટા રેસા વધ્યા છે તેને ફેંકી ના દેતા. તેને તમે ચા બનાવો તેમાં ઉપયોગ કરી લેજો. ચાની ફ્લેવર ખૂબ જ સરસ આવશે.
એકદમ સરસ બજારમાં મળે તેવો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. આ સૂંઠ પાવડરમાં ખૂબ જ સરસ સુગંધ આવે છે અને તમે જે બજારમાંથી સૂંઠ પાવડર લઈ આવો તેના કરતાં એકદમ ફ્લેવરફુલ અને તીખો સૂંઠ પાવડર ઘરે તૈયાર થાય છે. હવે આને તમે કાચની નાની બોટલમાં ભરીને તેને 6 થી 7 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. ભરતા જવાનું અને આ રીતના પ્રેસ કરતા જવાનું. પાવડરને તમે પ્રેસ કરીને ભરશો ને તો પણ તમારો પાવડર લાંબા સમય સુધી ખરાબ નહીં થાય. પણ ધ્યાન તમારે એ જ રાખવાનું કે 3 મહિના ચાલે તેટલો જ પાવડર તૈયાર કરવાનો. બાકીની સુકવણીને બરણીમાં ભરીને રાખી દેવાની. એટલે તે સૂંઠ પાવડરની ફ્લેવર અને તીખાશ સરસ રહેશે. આ સૂંઠ પાવડર તમારે કોઈ રેસીપીમાં ઉપયોગમાં લેવો હોય, ચામાં ઉપયોગમાં લેવો હોય તો તમે બધામાં ઉપયોગ કરી શકો છો. તો તમે ક્યારે આ સૂંઠ પાવડર ઘરે ના બનાવ્યો હોય તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.